22 એપ્રિલ એસડીસી ઇલેક્શન સમયે મેં એક વિડીયો મેસેજ સાર્વજનિક કરેલો. એ આટલો જલ્દી સાચો અને પ્રાસંગિક પુરવાર થશે એની મને ખબર નહોતી. સ્ટેડિયમ પેનલ ઇલેક્શન સમયે મામલો કોર્ટમાં છે એમ કહીને આપે સત્ય છુપાવ્યું. કનૈયા કાકા જીતી ગયા, તમે એને પ્રમુખ પણ બનાવી દીધા. ખૂબ સરસ, અભિનંદન. પણ તમારા કનૈયા કાકા તો ક્લીન બોલ્ડ થઈ ગયા. આખી સ્ટેડિયમ પેનલનું માથું શરમથી ઝૂકી જાય એવો કોર્ટનો ચુકાદો આવ્યો છે. કોર્ટે કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરને ફ્રોડ પુરવાર કર્યા છે. 2,92,00,000 ભરો, નહીતર જેલ જવું પડશે. જે વ્યક્તિ પરિવાર સાથે જ પ્રમાણિક નથી એ વ્યક્તિ આવડી મોટી સંસ્થાનો વહીવટ પારદર્શક અને પ્રમાણિકપણે કરશે એ જોવાની જવાબદારી કોની? સ્ટેડિયમ પેનલ જવાબ આપે. અવિવેક માટે માફી ચાહું છું. જય શ્રી રામ.